માઇક્રોફાઇન। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું સિદ્ધાર્થ ધોળકિયા। મહત્વના સમાચાર રાજ્યમાં ઠંડીને લઈને મળી રહ્યા છે। એક તો ઠંડીનો પારો જે છે તે ગગડતો જોવા મળશે, બીજી તરફ ઉત્તરાયણને લઈને પણ રાહતના સમાચાર છે। રાજ્યમાં ફરી હાડ થઈ જતી ઠંડી માટે તૈયાર રહેજો। 2 દિવસ રાજ્યમાં કાતિલ ઠંડીનો ચમકારો રહી શકે છે। આવતીકાલથી રાજ્યમાં 2 થી 6 ડિગ્રી સુધી પારો ગગડી શકે છે। કચ્છના કેટલાક વિસ્તારોમાં કોલ્ડ વેવની આગાહી છે। નલિયામાં ગઈકાલે 5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી રાજ્યમાં ઠંડી જામશે। સવારે સાંજે તાપમાનમાં થોડો ફેરફાર પણ જોવા મળી શકે છે। होने का कोई संभावना नहीं है। और मिनिमम टेम्परेचर देखा जाए तो यानी नाइट टेम्परेचर फर्दर 2 से 3 डिग्री तक फॉल होने का संभावना है पूरे गुजरात में। और अगले 2-3 दिन के लिए फॉल रहेगा, उसका बाद मोस्टली नॉर्मल चेंज रहेगा। ऑलरेडी गुजरात का ऊपर टेम्परेचर कल 2 से 4 डिग्री तक फॉल, 2 से 6 डिग्री तक फॉल हुआ है। अभी फर्दर फॉल 2 से 3 डिग्री तक होने का संभावना है। नलिया में अगले 2-3 दिन के लिए आइसोलेटेड प्लेसेस में कोल्ड वेव हो सकता है। ओनली कच्छ डिस्ट्रिक्ट में आइसोलेटेड प्लेसेस में कोल्ड वेव होने का संभावना है। પતંગ રસિકો માટે આનંદના સમાચાર। આવતીકાલે ઉત્તરાયણના દિવસે પવન સારો રહેશે। પવનની ગતિ 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાક રહેશે। બપોરના સમયે પવનની ગતિ થોડી ઓછી થઈ શકે છે। ઠંડીના ચમકારા સાથે પવનની ગતિ સારી રહી શકે છે। कल उत्तरायण के लिए विंड स्पीड मोस्टली नॉर्दर्ली टू नॉर्थ ईस्टर्ली होने का संभावना है। और विंड स्पीड देखा जाए तो 15 से 20 किलोमीटर पर आवर ऑन एन एवरेज होने का संभावना। विंड स्पीड भी पूरे गुजरात में अच्छी खासी विंड स्पीड रहेगा, मोस्टली 15 से 20 किलोमीटर पर आवर ऑन एन एवरेज होने का संभावना। અને હવે વાત ઉત્તરાયણમાં ઉજવણીની। તો આવતીકાલે ઉત્તરાયણ છે ને આજે બજારોમાં રોનક પણ જોવા મળી રહી છે, પરંતુ રાજ્યભરના અલગ અલગ શહેરોની અલગ અલગ વાત છે। કેટલાક શહેરોમાં રોનક જોવા મળી રહી છે પતંગ બજારમાં પતંગ ખરીદીને લઈને, તો કેટલાક બજારોમાં હાલમાં પણ લોકો ખરીદી માટે નથી આવી રહ્યા। સૌથી વધારે મહત્વની વાત જે જાણવા મળી રહી છે, છેલ્લી ઘડીની ખરીદી માટે એક તરફ ગ્રાહકો ઉમટ્યા છે। પતંગ બજારોમાં પતંગ રસિયાઓ જોવા મળી રહ્યા છે। પતંગ, દોરી, ચશ્મા, ટોપી માટે લોકોની ભીડ છે। લોકો કરી રહ્યા છે મકર સંક્રાંતિની અંતિમ ઘડીની ખરીદી, તો કેટલાક લોકોને મોંઘવારી નડતી હોય તે રીતનો પણ માહોલ જોવા બજારોમાં પણ મળી રહ્યો છે। રાજકોટ સૌથી પહેલા જઈએ કે જ્યાંથી ન્યૂઝ 18 સંવાદદાતા અમારી સાથે જોડાઈ ગયા છે। હાર્દિક, રંગીલું રાજકોટ કેવી રીતે તૈયાર છે આ વખતે મકર સંક્રાંત મનાવવા માટે? 2 વર્ષનો કોવિડનો એ સમય અને ત્યારબાદની ઉજવણી। ચોક્કસથી હાલ જે હું આપને સૌપ્રથમ દ્રશ્ય બતાવવા માંગીશ, રાજકોટની જે સદર બજાર છે, જે પતંગ બજાર તરીકે પણ ઓળખાય છે, અત્યારે અહીંયા જે છે મોટી સંખ્યામાં પતંગ રસિયાઓ એ પતંગ ખરીદવા માટે પહોંચ્યા છે। આ વખતે જે છે પતંગના ભાવ વધ્યા છે, દોરાના ભાવ વધ્યા છે, પરંતુ રાજકોટવાસીઓનો ઉત્સાહ નથી ઘટ્યો। અત્યારે મોટી સંખ્યામાં આપ દ્રશ્યો જોઈ રહ્યા છો રાજકોટ શહેરના। અહીંયા જો અત્યારની વાત કરવામાં આવે તો અત્યારે જે અહીંયા પતંગ અને જે ફિરકી છે એમના ભાવમાં 15 થી 20% વધારો આવ્યો છે। જે ફિરકી જે ગઈ મકર સંક્રાંતિમાં 200 થી 250 રૂપિયા વેચાતી હતી તે અત્યારે 300 થી 350 રૂપિયા વેચાય છે। જે પતંગનો પંજો જે છે ગઈ મકર સંક્રાંતિમાં 15 થી 20 થી 25 રૂપિયાનો વેચાતો હતો તે અત્યારે 30 થી 35 રૂપિયાનો વેચાઈ રહ્યો છે। ખાસ કરીને વાત કરવા જઈએ તો જે છે અત્યારે આમ છતાં પણ લોકો અત્યારે ઉત્સાહ સાથે ખરીદી રહ્યા છે। મકર સંક્રાંતિની અંતિમ સમય પહેલા ની જે આજે અંતિમ ખરીદી છે મોટી સંખ્યામાં કરી રહ્યા છે। રાજકોટની જો વાત કરવામાં આવે તો અહીંયા મકર સંક્રાંતિ ઉપર 8 થી 10 કરોડ રૂપિયાનો જે છે પતંગ બજારનો વેપાર થતો હોય છે। તો આ ઉપરાંત જે છે સદર બજારમાં અહીંયા 500 થી પણ વધુ પતંગની દુકાનો આવેલી છે। હાલ આપણી સાથે પતંગ રસિયાઓ છે, આપણે એમની સાથે વાત કરીશું। શું કહેશો, આ વખતે ખરીદી કરવા માટે આવ્યા છો? આ વખતે ભાવ તો થોડો ઘણો વધી ગયો છે, પણ આ વખતે તોય છતાં પણ ગળદી ઘણી બધી ભીડ વધારે છે। ઉત્સાહ તો બહુ જાજો જ છે। ઉત્તરાયણનો દર વખતે હોય છે એના કરતાં પણ વધારે દર વર્ષે વધતો જાય છે। અને આ વખતે ભાવ ઘણો વધી ગયો છે। પતંગ દોડામાં ભાવ વધો છે, છતાં પણ પબ્લિકમાં અત્યારે
ભીડ જોવા મળે છે. છેલ્લો દિવસ છે, ખરીદીનો સમય છે, એટલે જેમ રાત પડતી જાય છે એમ લોકોની ખરીદીમાં વધારે, લોકોમાં આવર જવર વધતી જાય છે. ચોક્કસથી સિદ્ધાર્થ, જે અહીંના જે લોકો જે છે એ પણ કહી રહ્યા છે કે તેમનો જે ઉત્સાહ છે એ મકર સંક્રાંતિને લઈને વધતો જાય છે. દિવસે ને દિવસે જે છે આ ઉત્સાહમાં વધારો થઈ રહ્યો છે. ભાવ વધારો પણ અત્યારે લોકો ભૂલીને અત્યારે મોટી સંખ્યામાં ખરીદી કરી રહ્યા છે. આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો, આ દ્રશ્યો પરથી જ ખ્યાલ આવી શકે છે કે રાજકોટમાં જે છે રાજકોટવાસીઓ, રંગીલા રાજકોટવાસીઓ જે મકર સંક્રાંતિના પર્વને ઉજવવા માટે કેટલા થનગની રહ્યા છે. અત્યારે જો વાત કરવામાં આવે તો જે છે રાજકોટ શહેરમાં જે છે દર વર્ષે હજારો લોકો જે છે અત્યારે આ પતંગ બજારમાં આવતા હોય છે અને અત્યારે પણ મોટી સંખ્યામાં ભીડ ઉમટી પડી છે. હાલ જો વાત કરવામાં આવે તો રાજકોટ વાસીઓ જે છે એ થનગની રહ્યા છે અને અંતિમ સમય કહી શકાય મકર સંક્રાંતિનો અંતિમ સમય પહેલા જે છે ખરીદી કરવા માટે રાજકોટની સદર બજારમાં પતંગ રસિયા ઉમટી પડ્યા છે. અહીંયા જેમ રાત પડશે તેમ દિવસ ઉગશે તેવા દ્રશ્યો પણ જે છે રાજકોટની સદર બજાર ખાતે સર્જાશે. જી સિદ્ધાર્થ. હાર્દિક સમગ્ર માહિતી બદલ. તો રાજકોટની બજારના દ્રશ્યો કે જ્યાં આગળ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત છે અને હાલમાં ખરીદી માટે આવ્યા છે. અંતિમ ઘડીઓ ગણાઈ રહી છે ઉત્તરાયણની ઉજવણીને લઈને. અત્યાર સુધી માહોલ તેવો જોવા નહોતો મળતો, પરંતુ હવે જોવા મળ્યો છે ખરીદીનો, તો લોકો પણ ઉમટી પડ્યા છે. આ તરફ જામનગરથી પણ સમાચાર. ગુજરાતીઓમાં ઉત્તરાયણનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે જામનગરમાં પણ ઉત્તરાયણ ધૂમધામથી ઉજવાય છે. જામનગરની બજારમાં પતંગ રસિયાઓ ખરીદી કરતા જોવા મળ્યા છે. આ વર્ષે અવનવા પતંગો અને ફિરકીઓમાં 30 થી 40% જેટલો ભાવ વધારો છે. બજારમાં ભાવ વધારો થવા છતાં પતંગ રસિયાઓ ખરીદી માટે ઉમટી રહ્યા છે. ઉત્તરાયણની અંતિમ ઘડીઓ ગણાઈ રહી છે, ત્યારે છેલ્લી ઘડીની ખરીદી માટે જામનગરની બજારોમાં પતંગ પ્રેમીઓ છે તે ઉમટી પડ્યા છે. જે પ્રકારના દ્રશ્યો જોઈ રહ્યા છો, જામનગર શહેરની અંદર લોકો છે તે હાલ પતંગ ખરીદી માટે ઉમટી પડ્યા છે. જે પ્રકારની વાત કરવામાં આવે, શું કહેશો, પતંગ લેવા માટે આવ્યા છો, ઉત્તરાયણની છેલ્લી ખરીદી? આમ તો છેલ્લી ખરીદી ન કહેવાય, આ પહેલો તહેવાર કહેવાય આપણે હિન્દુ ધર્મ પ્રમાણે. અને છોકરાઓને તો પતંગને તો બહુ મજા આવતી હોય, એટલે છોકરાઓ તો પતંગ લેવડાવવાના જ છે ને. શું કહેશો, ડાયરેક્ટ ખરીદી માટે આવ્યા પતંગ લેવા માટે? કાલે પતંગ ઉડાડશો? હા. પતંગ ઉડાડવા માટે તલપાપડ છે, અહીં પતંગ લઈને ઉભા છે. શું કહેશો, કેટલી ખરીદી કરી અને અત્યાર સુધીમાં કેટલા પતંગો લઈ લીધા છે? અત્યાર સુધીમાં કેટલાય લઈ લીધા છે ને હજી બીજા લઈ છે કાલની તૈયારી માટે. કેટલો ભાવ વધારો છે? ના, સાવ ઓછો ભાવ છે આખી માર્કેટમાં. ભાવ તો ઓછો કહી રહ્યા છે. શું કહેશો, આ વખતે કેવી ઘરાકી જોવા મળી રહી છે? કેટલો ભાવ વધારો ને કેટલી નવી આઈટમ આવી છે? નવી આઈટમ તો ઘણી આવી, ઉપરજીને ભાવ એટલો બહુ વધીને આવી ગયો. જીએસટી બહુ લાગ્યું છે આ ફેરી બધેમાં. 20-30% જેવો વધારો દેખાય છે અવાના માર્કેટમાં. 20 થી 30% જેવો વધારો છે તે કહી રહ્યા છે. અહીં અન્ય પણ લોકો છે ખાસ કરીને ખરીદી કરવા આવે છે. જામનગરની બજારમાં તમે જે પ્રકારના દ્રશ્યો હાલ જોઈ રહ્યા છો, કેટલાય બાળકો છે તે બાળકો પણ હાલ અંતિમ ઘડીએ પતંગની ખરીદી માટે જોવા મળી રહ્યા છે. હાલ પતંગ છે તે લઈ રહ્યા છે. જે પ્રકારના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, હાલ બાળક છે તે પતંગની ખરીદી કરી રહ્યું છે. તેમની સાથે વાત કરીશું. શું કહેશો, કાલે ઉત્તરાયણ છે, પતંગ ચગાવવાના? પતંગ ચગાવવા માટે તલપાપડ છે. અત્યારે જે પ્રકારે છેલ્લી અંતિમ ઘડીની ખરીદી છે તે જામનગરમાં થઈ રહી છે. ઉત્સવ પ્રેમીઓ છે તે ઉત્તરાયણ આવતા જામનગરની બજારમાં જોવા મળી રહ્યા છે. ત્યારે આવતીકાલે ઉત્તરાયણ છે ત્યારે ઉજવવા માટે પતંગ, દોરા અને ફિરકીઓ લઈ અને અગાસી ઉપર કાલે જોવા મળશે. તે પૂર્વે જ આજે માર્કેટમાં છે તે ઘરાકી જોવા મળી રહી છે. કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર. તો ઉત્તરાયણ આવતાની સાથે પતંગ બજારમાં પતંગના સરસામાનથી સજ્જ થઈ રહ્યા છે, ત્યારે પતંગોની સાથે ચશ્માની ખરીદીમાં પણ તેજી જોવા મળી રહી છે. બીજી તરફ વેપારીઓ પણ ગોગલ્સમાં વિવિધ ઓફર્સથી ગ્રાહકોને આકર્ષી રહ્યા છે. અમદાવાદમાં ગોગલ્સની તમામ દુકાનો પર બ્રાન્ડેડ ચશ્મા 50% સુધીની ઓફર ડિસ્કાઉન્ટ સાથે જોવા મળ્યા છે. તેમજ નોન બ્રાન્ડેડ ચશ્મામાં 150માં 2 જોડી જેવી ઓફરો ધૂમ મચાવી રહી છે. વેપારીઓ કોરોના બાદ ચાલુ વર્ષે લાખો રૂપિયાના ચશ્મા વેચવાનો દાવો કરતા ખુશ જણાયા. કલરફુલ ગોગલ્સ લોકો માગે છે, પોલોરાઇડ ગોગલ્સ માગે છે. એટલે આપણે દર વર્ષે, એટલે છેલ્લા 30 વર્ષથી આપણે 150માં 2 નંગ તો આપીએ છીએ. એની સાથે આ વખતે દરેક બ્રાન્ડની અંદર 50% ઓફ આપે છે અને દર વર્ષ કરતાં પણ આ વર્ષે સારું વેચાણ છે. અન્ય સમાચાર ઉપર નજર કરીએ. વાત કરીએ અમદાવાદની, તો હવે રિવરફ્રન્ટમાં વધુ એક નજરાણું જોવા મળશે. અમદાવાદનું રિવરફ્રન્ટ કે જે સહેલાણીઓને અત્યાર સુધી આકર્ષિત કરી રહ્યું છે, તે રિવરફ્રન્ટ ઉપર હવે જોવા મળશે ફ્લોટિંગ રેસ્ટોરન્ટ. જી હા, ફ્લોટિંગ રેસ્ટોરન્ટ કે જેનાથી વધુ પ્રવાસીઓ આવશે, વધુ પ્રવાસીઓને આકર્ષવા માટેનું આ
એક નજરાણું થઈ જશે. એપ્રિલના પહેલા અઠવાડિયામાં રેસ્ટોરન્ટ શરૂ થશે. ન્યૂઝ 18 ગુજરાતી પર ફ્લોટિંગ રેસ્ટોરન્ટ એક્સક્લુઝિવ. લોકો ક્રૂઝ પર માણી શકશે રેસ્ટોરન્ટ અને મ્યુઝિકની મજા. નદીમાં કાર્યરત દેશની પહેલી ફ્લોટિંગ રેસ્ટોરન્ટ. સરદાર બ્રિજથી ગાંધી બ્રિજ સુધી ક્રૂઝ ફ્લોટિંગ રેસ્ટોરન્ટ તરીકે સેવા આપશે. વલસાડના ઉમરગામથી ક્રૂઝ પહોંચ્યું રિવરફ્રન્ટ. 3 મહિનામાં તેને એસેમ્બલ કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવશે. 3 મહિના બાદ 125 થી 150 લોકો એક સાથે આ ક્રૂઝ પર બેસી શકશે. પીપીપી મોડલ પર SRFDL દ્વારા આ પ્રોજેક્ટની અગાઉ જાહેરાત કરવામાં આવી હતી. ફ્લોટિંગ રેસ્ટોરન્ટ માટે અક્ષર ટ્રાવેલ્સ પ્રાઇવેટ લિમિટેડને વર્ક ઓર્ડર અપાયો. લાઈફ સેવિંગ કિટ, સીસીટીવી કેમેરા અને લાઇટિંગ તેમજ ડીજે સાઉન્ડ સાથે રહેશે. ફ્લોટિંગ રેસ્ટોરન્ટનું નામ અક્ષર ડિનર ક્રૂઝ અપાયું છે. અત્યારે ફ્લોટિંગ રેસ્ટોરન્ટનું ટેન્ડર મંજૂર થયા પછી એજન્સી દ્વારા એનું ફ્લોટિંગ રેસ્ટોરન્ટનું જે ડક છે એ ડક તૈયાર કરવામાં આવી છે અને આગામી 1 એપ્રિલથી એટલે શહેરીજનોને એક નવી સાબરમતી રિવરફ્રન્ટની અંદર એટલે કે સાબરમતી નદીમાં એમને ફ્લોટિંગ રેસ્ટોરન્ટની જે સુવિધા છે એ સુવિધા ઉપલબ્ધ થશે. તો અક્ષર ડિનર ક્રૂઝ કે જેની કામગીરી હાલમાં શરૂ કરી દેવામાં આવી છે. પીપીપી મોડલ પર SRFDL દ્વારા આ પ્રોજેક્ટની અગાઉ જાહેરાત કરવામાં આવી હતી. અંદાજિત 125 થી 150 લોકો આ ક્રૂઝમાં એક સમયે પસાર થઈ બેસી અને મજા માણી શકશે. સૌથી વધારે મહત્વની વાત છે કે 3 મહિનામાં તેને એસેમ્બલ કરવાની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે. વધુ માહિતી મેળવે ન્યૂઝ 18 સંવાદદાતા પ્રણવ પણ અમારી સાથે જોડાઈ ગયા છે. પ્રણવ, શું ખાસિયત રહેશે, શું મહત્વની વાત રહેશે આ ક્રૂઝની અને કઈ રીતે લોકો ત્યાં સુધી જઈ શકશે, તેની મજા માણી શકશે? ચોક્કસ માની શકાય કે અમદાવાદનો સાબરમતી જે રિવરફ્રન્ટ છે માત્ર અમદાવાદ ગુજરાત નહીં પરંતુ સમગ્ર દેશ માટે એક લેન્ડમાર્ક માનવામાં આવી રહ્યો છે. તેમાં અનેક નવા એકમો જે છે તે એડ કરવામાં આવી રહ્યા છે, એક્ટિવિટી ઉમેરવામાં આવી રહી છે. વધુ એક જે કહી શકાય કે લોકો માટે એક સારું ઉપયોગી બની શકે તેના માટે એક રેસ્ટોરન્ટ છે, તે ફ્લોટિંગ રેસ્ટોરન્ટ છે તે શરૂ થવા જઈ રહ્યું છે. તેને લઈને તેના તમામ જે પાર્ટ્સ છે તે હાલ રિવરફ્રન્ટ ખાતે પહોંચી ગયા છે. તેઓનું એસેમ્બલ હોય છે તેને હાલ ફિટ કરવાની કામગીરી ચાલી રહી છે. મનાઈ રહ્યું છે કે આગામી 3 મહિનાની અંદર એટલે એપ્રિલના પ્રથમ સપ્તાહની અંદર જ આ ફ્લોટિંગ રેસ્ટોરન્ટ છે તે અમદાવાદીઓ માટે અહીં ચાલુ થઈ જશે. અને જે રીતે ડેપ્યુટી કમિશનર IK પટેલ પણ અહીં કહી રહ્યા હતા કે એક ખાનગી એજન્સીને આ જે કામ છે તે અહીં આપી દેવામાં આવ્યું છે અને તેને લઈને જ તેઓએ જે બહારનો જે વિસ્તાર છે વલસાડ અને ઉમરગામથી આ સમગ્ર જે ફ્લોટિંગ રેસ્ટોરન્ટ છે એસેમ્બલ કરીને અહીં લાવવામાં આવ્યું છે, તેનું ટ્રાન્સપોર્ટ અહીં કરવામાં આવ્યું છે. ત્યારબાદ અહીંથી તમામ જે અલગ અલગ જે પાર્ટ્સ છે આ તેઓને અહીં એકત્ર કરીને તેઓને જોઈન્ટ કરવામાં આવી રહ્યા છે. ત્યારબાદ રિવરની અંદર જ આખું રેસ્ટોરન્ટ છે તે તૈયાર થશે, નિર્માણ પામશે. અને તેની જો ખાસિયતની વાત કરવામાં આવે તો આ રેસ્ટોરન્ટ છે તેની વિશેષતા એ રહેશે કે તેમાં 125 થી 150 લોકો છે તે એક સાથે તેની મજા માણી શકશે. અને જે ગાંધી બ્રિજ છે ત્યાંથી લઈને જે સીધો એલિસ બ્રિજથી આગળનો જે જમાલપુર બ્રિજ છે ત્યાં સુધી આખું આ ફ્લોટિંગ રેસ્ટોરન્ટ છે તે પસાર થશે. તેને લઈને લોકો છે ત્યાંથી ભોજનનો લુપ્ત છે તે ઉઠાવી શકશે. અને સાથે જ સમગ્ર ભારતની અંદર માનવામાં આવી રહ્યું છે કે આ પહેલું એવું ક્રૂઝ હશે કે જે 2 માળનું હશે. એક ફ્લોટિંગ રેસ્ટોરન્ટ જે છે તેની અંદર સિટિંગ વ્યવસ્થા એ રીતની કરવામાં આવી છે, તેની સાથે તેમાં ડીજે તેની પણ અહીં વ્યવસ્થા કરવામાં આવી છે. રાત્રિના સમયે ત્યાં લાઇટિંગ પણ જોવા મળશે. અને સાથે જ કોઈ પણ વ્યક્તિએ જો પોતાની બર્થડે પાર્ટી કે કોઈ નાની પાર્ટી કરવી હશે 100 લોકોની તો પણ આ ક્રૂઝ છે તે તેઓને ભાડે છે તે આપશે. અને તેને લઈને જ મહાનગરપાલિકાને પણ એક મોટી ઇન્કમ થશે. મહાનગરપાલિકાના જે અધિકારીઓ કહી રહ્યા છે તે પ્રમાણે કે 1 વર્ષ માટે જે પીપીપી ધોરણે કોર્પોરેશન અને રિવરફ્રન્ટ અને સાથે જ જે એજન્સીએ જે આખો જે MOU કર્યા છે તેની અંદર 45 લાખ રૂપિયા જેટલી માતબર રકમ છે તે એજન્સી મ્યુનિસિપલ કોર્પોરેશન રિવરફ્રન્ટ બોર્ડ છે તેને આપશે. અને બીજું અન્ય જે પણ ખર્ચ થવાનો છે તેની તમામ જવાબદારી તેની રહેશે. પરંતુ ચોક્કસ એ માની શકાય કે નવી યસ કલગી સાબરમતી રિવરફ્રન્ટ પણ ઉમેરાઈ રહી છે. એક તરફ સી પ્લેન હોય કે બીજા અન્ય પણ જે પ્રોજેક્ટો છે જે લેન્ડમાર્ક બન્યા છે, તો વધુ એક વખત જે ફ્લોટિંગ રેસ્ટોરન્ટ છે એ મહાનગરપાલિકાનું એક લેન્ડમાર્ક બનવા અહીં અમદાવાદ શહેર માટે જઈ રહ્યું છે. સિદ્ધાર્થ. આભાર પ્રણવ સમગ્ર માહિતી બદલ. તો જે રીતે હાલમાં પ્રણવે જણાવ્યું 3 મહિના સુધીનો સમયની રાહ જોવી પડશે અને ત્યારબાદ દેશનું પહેલું એવું ક્રૂઝ કે જે 2 માળનું છે અને જે નદીમાંથી પસાર થતું જોવા મળશે તે અમદાવાદમાં હશે અને લોકો તેની મજા માણી શકશે.
સુરતથી મહત્વના સમાચાર મળી રહ્યા છે કે જ્યાં આગળ પીએમ જયમાંથી 3 હોસ્પિટલોને સુરતની જે છે તેને સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. સુરતની નીલકંઠ ઓર્થોપેડિક હોસ્પિટલને સસ્પેન્ડ કરાઈ છે, ધર્માનંદ ઓર્થો અને પરમ હોસ્પિટલને સસ્પેન્ડ કરાઈ છે. SAFU અને OICLની ટીમે લીધી હતી મુલાકાત. યોજના અંતર્ગત હાલ 5 લાખ સુધીની સારવાર સંપૂર્ણપણે નિઃશુલ્ક રહેશે. મળવાપાત્ર જે છે તે છતાં દર્દીઓ પાસે ખુલ્લેઆમ પૈસા ઉઘરાવતા હોવાની વાત જાણવા મળી છે. સરકાર તરફથી પૈસા તો મળી રહ્યા હતા, છતાં પણ દર્દીઓ પાસેથી ઉઘરાવવામાં આવતા હતા પૈસા, જેને લઈને આ સસ્પેન્ડ કરવામાં આવી હોવાની જાણકારી મળી રહી છે. તો જમ્મુ કાશ્મીર પહોંચ્યા છે ગૃહમંત્રી અમિત શાહ અને સૌથી વધારે મહત્વની વાત છે તેઓએ નિવેદન આપતા કહ્યું છે કે સુરક્ષા એજન્સીઓ સાથે તેઓએ મુલાકાત કરી છે. રાજૌરી પીડિત પરિવાર સાથે મુલાકાત કરી છે. તમામ એજન્સીઓ કામગીરી કરવા તૈયાર છે. આતંકવાદી ગતિવિધિ પર નજર રખાશે. ખરાબ હવામાનને કારણે રાજૌરી ન જઈ શક્યો. હુમલા પાછળ જે પણ લોકો હશે તેમને છોડીશું નહીં. આ તમામ નિવેદન આપવામાં આવ્યા છે ગૃહમંત્રી અમિત શાહ તરફથી. ये सभी एजेंसियां 100% मुस्तैद है और विश्वास के साथ आने वाले दिनों में इन घटनाओं को रोकने के लिए इनका मनोबल भी बना हुआ है. ये टीम आतंकवादी गतिविधियों की जांच उसी दायरे में करेगी. અને હવે વાત કરીએ ન્યૂઝ 18 ગુજરાતીની મુહિમ ચાઇનીઝ દોરી નહીં વાપરુંની. તો રાજ્યમાં જે રીતે ચાઇનીઝ દોરીનું વેચાણ થઈ રહ્યું છે, હાઈકોર્ટ પણ તેમાં આવી હતી અને તેઓએ પણ નિવેદન આપ્યું હતું. હવે હાઈકોર્ટની અંદર સરકાર તરફથી પણ જવાબ આપવામાં આવ્યો છે, રજૂ કરવામાં આવ્યો છે જવાબ. સૌથી મહત્વની વાત જે હાલમાં જાણવા મળી રહી છે તે પ્રમાણે હાઈકોર્ટે ચાઇનીઝ દોરી અંગે સુનાવણી કરતા ચાઇનીઝ દોરી અંગે સરકારે કોર્ટમાં જવાબ રજૂ કર્યો. લોક જાગૃતિ માટે પ્રયત્નો કરાઈ રહ્યા છે તેવો સરકારનો જવાબ છે. ચાઇનીઝ દોરી અંગે મીડિયાના જાગૃતિ અભિયાનની નોંધ લેવાય છે. ન્યૂઝ 18ને ચાઇનીઝ દોરી સામે શરૂ કરી હતી મુહિમ. હું ચાઇનીઝ દોરી નહીં વાપરું, ન્યૂઝ 18ની મુહિમ. ચાઇનીઝ દોરી સામેની કાર્યવાહી અંગે સીલ બંધ કવરમાં સરકારનું કોર્ટમાં સોગંદનામું. કદાચ આટલા વર્ષમાં પહેલી વખત એવું લાગ્યું કે હાઈકોર્ટે પણ કડક સૂચનાઓ આપી અને સરકાર તરફે પોલીસ અધિકારીઓએ ઇવન મુખ્ય સરકારી વકીલે પણ ઘણું પોઝિટિવ કામ કર્યું અને કરાવ્યું એવું વી મસ્ટ એપ્રિશિએટ. આ તરફ હાઈકોર્ટનું જે આ નિવેદન છે અને ત્યારબાદની જે કાર્યવાહી છે તો તેમાં એનજીઓ પણ સામેલ થઈ છે અને એનજીઓ તરફથી પણ તમામ લોકો સુરક્ષિત રહે તે માટેના પ્રયાસ છે. હાઈકોર્ટે પક્ષીઓના ઘાયલ થવા અંગે એનજીઓના પગલાંને આવકાર્યું છે. વિવિધ એનજીઓએ પોલીસની મદદની તૈયારી દર્શાવી છે. હાઈકોર્ટે વાતચીત કરતા એનજીઓના પગલાંને આવકાર્યું. હાઈકોર્ટે રાજ્ય સરકારને આપ્યા આદેશ. પક્ષી સહાય માટે આવતા કોઈ પણ એનજીઓને ના ન પાડી શકાય. હાઈકોર્ટે એનજીઓને પણ આપ્યા આદેશ. દિવસ રાત કામ કરતા પોલીસ કર્મીઓ માટે ઊભા રહેવા સૂચન. પોલીસે કોરોના કાળમાં પણ સારું કામ કર્યું હતું. તહેવારમાં કામ કરતા પોલીસ કર્મીઓ માટે યોગ્ય વ્યવસ્થા કરવા પણ સૂચન આપ્યું છે. એનજીઓસ તરીકે અમે મદદ કરવા માંગીએ છીએ પોલીસ ઓથોરિટીઝની એન્ડ વી વુડ લાઈક ટુ એક્સટેન્ડ અ હેલ્પિંગ હેન્ડ. ઓફકોર્સ ઓલ પોલીસ ઓથોરિટીઝ આર રેડી એન્ડ વિલિંગ ટુ એક્સેપ્ટ ઓલ ધ હેલ્પ ધેટ ઇઝ એક્સટેન્ડેડ ટુ ધેમ. તો હાલમાં ઉત્તરાયણને લઈને એક ચોંકાવનારો કિસ્સો અને સજાગ થવાને લઈને તમારા માટેનો મહત્વનો કિસ્સો જે છે તે મહેસાણાથી જાણવા મળી રહ્યો છે. પતંગ લૂંટતા વ્યક્તિઓ માટે લાલબત્તી સમાન આ કિસ્સો છે. રામનગર રેસિડેન્સી નજીક કિશોર કૂવામાં ખાબક્યો હતો. પતંગ લૂંટવા જતા કિશોરનું કૂવામાં પડવાથી મોત થયું છે. ઘાસ વચ્ચે કૂવો ન દેખાતા કિશોર કૂવામાં પડ્યો. મહેસાણા ઊંઝા શહેરમાં રિંગ રોડ પરની આ ઘટના હોવાની જાણકારી મળી રહી છે.
આ તરફ લોક કલાકાર દેવાયત ખવડની મકર સંક્રાંતિ જેલમાં જ પસાર થશે. તેઓએ જે અરજી કરી હતી જામીનની તેને નકારી દેવામાં આવી છે, નામંજૂર કરવામાં આવી છે. દેવાયત ખવડના જામીન નામંજૂર થતા સેશન્સ કોર્ટમાં દેવાયત ખવડની કરવામાં આવી હતી આ જામીન અરજી. ગઈ 7 ડિસેમ્બરના દિવસે દેવાયત ખવડ દ્વારા મયુરસિંહ રાણા પર હુમલો કરવામાં આવ્યો હતો, જેને લઈને આ જેલમાં ગયા બાદની અરજી હતી કે જેને નામંજૂર કરી દેવામાં આવી છે જામીનને. અને નામદાર કોર્ટે એમની બંને આરોપીની એટલે કે દેવાયત ખવડ તથા હરેશ ઉર્ફે કાનો જે રબારી છે એમની બંનેની જામીન અરજીઓ રદ કરેલ છે અને અગાઉ અકામના ત્રીજા આરોપી કિશનની પણ જામીન અરજી રદ થયેલી છે. આ તરફ ગુજરાત યુનિવર્સિટી દ્વારા અનેક ફીસમાં વધારો કરવામાં આવ્યો છે. એડમિનિસ્ટ્રેશન ચાર્જીસ સહિત અનેક ફીસ કે જેમાં વધારો થયો છે. માર્કશીટ ડિગ્રી વેરિફિકેશન ફીમાં 500% સુધીનો વધારો, માર્કશીટ વેરિફિકેશનમાં 50ના બદલે 404 રૂપિયા ફી, ડિગ્રી વેરિફિકેશનમાં 200ના બદલે 554 રૂપિયા ફી, ટ્રાન્સક્રિપ્ટ વેરિફિકેશન સીલ કવરના 500ને બદલે 736 રૂપિયા, માઇગ્રેશન સર્ટીના 110ના બદલે 452 રૂપિયા ફી, પ્રોવિઝનલ સર્ટીના 200ના બદલે 436 રૂપિયા ફી. પહેલા વિદ્યાર્થીઓને 1500નો ખર્ચ થતો હવે 4500 રૂપિયા ભાવ પહોંચી ચૂક્યો છે. આ તરફ ધોરણ 1માં વય મર્યાદાને લઈને રજૂઆત કરવામાં આવી હતી કે જેમાં 40,000 જેટલા વિદ્યાર્થીઓ કે જેઓ 6 વર્ષના જુલાઈ 14 સુધીમાં થઈ જાય તેઓને એડમિશન આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે રાજ્યના શિક્ષણ મંત્રીને કેન્દ્ર સરકારને રજૂઆત કરી નવી શિક્ષણ નીતિની અમલવારીનો કર્યો છે ઉલ્લેખ. વય મર્યાદાને લીધે મુશ્કેલી થતી હોવાની રજૂઆત, ધોરણ 1ના પ્રવેશમાં મુશ્કેલી થતી હોવાની રજૂઆત. રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાની રજૂઆત. ગુજરાતના 3 લાખ બાળકો આ વર્ષે ધોરણ 1માં પ્રવેશ નહીં મેળવી શકે તેવી રજૂઆત કરી. નિયમ મુજબ 31મી મે 2017 પછી જન્મેલા બાળકોને 2023-24ના શૈક્ષણિક વર્ષમાં પ્રવેશ નહીં મળી શકે. આ નિયમમાં છૂટછાટ આપવા કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને રજૂઆત કરવામાં આવી છે. આ તરફ જૂનાગઢથી મહત્વના સમાચાર મળી રહ્યા છે કે જ્યાં આગળ પ્રાંત અધિકારી દ્વારા 3 અલગ સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા છે. પ્રાંત અધિકારી તરફથી જે દરોડા પાડવામાં આવ્યા છે તેમાં દરોડા દરમિયાન સરપંચ પ્રાંત અધિકારી પર હુમલો કર્યાનો પણ પ્રયાસ છે. દરોડામાં શંકાસ્પદ સરકારી ઘઉં ચોખાનો જથ્થો ઝડપાયો છે. ગેરકાયદે ઘઉં ચોખા વેચવાનું ચાલી રહ્યું હતું કામ. વિસાવદર પ્રાંત અધિકારીએ જવાબદારો સામે કાર્યવાહી હાથ ધરી છે. જે મોટું ગોડાઉન ચાલી રહ્યું છે રેકેટ, ત્યાં આગળ અમારી ઉપર હુમલો કરવાની બી ત્યાંના ઉપસરપંચ અને બીજા જે ગોડાઉનના માલિકોએ ટ્રાય કરી છે, છતાં બી અમે ત્યાંના કાર્યક્ષેત્રના જે બી અધિકારીઓ છે એમને જાણ કરી અને જે ગવર્મેન્ટ ઓફિસર ઉપર હુમલો તથા ફરજમાં રૂકાવટ માટે એફઆઈઆર પણ કરવાના છીએ. આ તરફ રાજકોટથી મહત્વના સમાચાર કે જ્યાં આગળ ટોલ ટેક્સ ભરવાને લઈને લાંબા સમયથી જે વિવાદ છે તેનું નિરાકરણ આવી શકે છે. આપને જણાવી દઈએ કે રાજકોટના ડુમિયાણી ટોલ નાકા પર ચાર્જ વસૂલવા બાબતે કલેક્ટર કચેરી ખાતે બેઠક મળી હતી, જેમાં NHAIના અધિકારીઓ, ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા, આરટીઓના અધિકારીઓની બેઠક મળી, જેમાં ડુમિયાણી ટોલ નાકા બાબતે ચર્ચા કરવામાં આવી હતી. ટોલ નાકા પર ₹10નો ચાર્જ વસૂલવામાં આવે તેવી પ્રકારની રજૂઆત કરવામાં આવી. ઉપરાંત કેન્દ્ર સરકારની ગાઈડલાઈન અનુસરવામાં આવે તો જિલ્લામાંથી એક ટોલ નાકું રદ થઈ શકે છે. રાજકોટથી ઉપલેટા વચ્ચે હાલ 3 ટોલ નાકા છે. નેશનલ હાઈવે ઓથોરિટી પાસે કેટલાક ખુલાસા માગેલા છે અને જે પ્રોવિઝન છે એ પ્રોવિઝન બધા તપાસવા માટે પણ એને બધી
કેટલાક ડોક્યુમેન્ટ્સ એની પાસે માગેલા છે અને એ ડોક્યુમેન્ટ્સના આધારે આગળ ઉપર નક્કી થશે. અને હવે નજર કરીએ ટોપ 3 ખબરો પર. રાજ્યમાં ઉત્તરાયણના દિવસે ઠંડીના ચમકારા સાથે સારો પવન રહેવાની આગાહી. પવનની ગતિ 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાક રહી શકે. રાજ્યમાં રખડતા શ્વાનનો આતંક યથાવત. વડોદરામાં વૃદ્ધા પર તો ભરૂચ જંબુસરમાં 5 થી વધુ બાળકો પર રખડતા શ્વાનનો હુમલો. ચાઇનીઝ દોરી અંગે રાજ્ય સરકારે સીલબંધ કવરમાં હાઈકોર્ટમાં રજૂ કર્યું સોગંદનામું. કહ્યું લોક જાગૃતિ માટે થઈ રહ્યા છે પ્રયાસો. સમાચારોમાં અત્યારે બસ આટલું. દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે.